ફતેપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસીઈની ભરતી બિન અધિકૃત કરવામાં આવી છે, તેને રદ કરવા ગ્રામજનોની માંગ। ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે તારીખ 1/6/2026ના રોજ સામાન્ય સભા રાખવામાં આવી હતી। સામાન્ય સમયમાં સરપંચ, તલાટી કમ મંત્રી વીસીઈનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું। આ ઇન્ટરવ્યૂમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ બોર્ડ ગ્રામજનોને જાણ કરવામાં આવેલ નથી તથા સોશિયલ મીડિયા દ્વારા પણ કોઈપણ પ્રકારની ગ્રામજનોને જાણ કરવામાં આવેલ નથી। ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા 19/5/2026ના રોજ વડાપ્રધાન વડોદરાના વડપટ ટુડે નામના સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી, જે સમાચાર પત્રનું સર્ક્યુલેશન ફતેપુરા તાલુકામાં નથી અને ગ્રામજનોની કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી। આ ભરતીમાં નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે, નવેસરથી ગ્રામજનોની જાણ કરવામાં આવે, નવેસરથી જાહેરાત આપવામાં આવે અથવા જૂની જાહેરાતનો સમય લંબાવવામાં આવે અને કાયદેસર રીતે વીસીઈની ભરતી પ્રક્રિયા મેરિટના ધોરણ પ્રમાણે કરવામાં આવે। હાલમાં પંચાયત તારીખ 1/6/2026ના રોજ સામાન્ય સભામાં વીસીઈને લગતા સામાન્ય ઠરાવો રદ કરવામાં આવે તેવી મારી તથા ગ્રામજનોની માંગ। રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ। ફતેપુરા ગ્રામ પંચાયતની અંદર તારીખ 1 વીસી માટેની સામાન્ય સભા ભરવામાં આવી હતી। તેનામાં બિન અધિકૃત રીતે વીસીને લેવાની ગ્રામ પંચાયત તલાટી અને સરપંચ દ્વારા અને બોડી દ્વારા કોશિશ કરવામાં આવી છે। એના વિરોધમાં જે કાયદેસર રીતે વીસીની જાહેરાત પડે અને ક્વોલિફિકેશનના આધારે, મેરિટના આધારે ભરતી કરવામાં આવે એવી મારી માંગ છે ગામ લોકોની સાથે। તમારું નામ? દિલીપભાઈ પુરુષોત્તમભાઈ પ્રજાપતિ, ગ્રામ પંચાયત સભ્ય ફતેપુરા। આપવામાં આવી હતી તે બરોડાનું ન્યૂઝપેપર હતું, તે ખરી રીતે ભરતીની વિરુદ્ધમાં છે। ગ્રામ પંચાયત દ્વારા તમને કઈ જાણ કરવામાં આવી હતી? ના, કોઈ જાણ કરવામાં આવી નથી। એમને જાહેર નોટિસમાં કઈ નોટ આપી હતી? કોઈ જગ્યાએ જાહેર નોટિસ ચોંટાડવામાં આવી નથી અને જાહેર નોટિસ ચોંટાડવામાં આવી હોય તો આપ ગામમાં તપાસ કરી શકો છો।